નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ જોઈશું. વિદ્યાર્થીઓની સ્મૃતિ આધારિત પ્રશ્નો છે કે જે વિદ્યાર્થીઓએ ફોરેસ્ટ ગાર્ડની હાલમાં ચાલી રહેલી પરીક્ષા દઈ ચૂક્યા છે તેઓએ જે પ્રશ્નો સૂચવ્યા છે તેવા પ્રશ્નો આપણે જે આ વિડીયોમાં જોઈશું, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને કયા ટોપિકમાંથી પૂછાય છે, તો જેથી કરીને તમારે તૈયારી કરવી સરળ રહી છે. હાલમાં જ બધાની ડેઇલી સર્વિસ પરીક્ષા હોય છે. વિડીયો વ્યવસ્થિત જોજો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા દઈ આવે છે તે લોકોની સ્મૃતિ આધારિત પ્રશ્નો છે. જોઈએ કેવા પ્રશ્નો પૂછાય છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં. પ્રથમ જોઈએ તો ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ, મતલબ ગુજરાતી વ્યાકરણમાં છે, વિરુદ્ધાર્થી શબ્દનો ટોપિક છે, તો તે તેમાં તૈયાર રાખવો તમારે. ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? અમીર. વિશ્વ મગર દિવસ ક્યારે હોય છે? મતલબ વિશ્વ મગર દિવસ મતલબ આખા વર્ષના મહત્વના દિવસો. તો આખા વર્ષના મહત્વના દિવસો તે વિડીયો પણ આપણે આપણી ચેનલ પર મૂકેલો છે, તે ખાસ જોઈ લેવો, જેથી કરીને એકાદ પ્રશ્ન આવો કોઈ પણ પૂછાય તો તમે સરળતાથી જવાબ દઈ શકો. 17 જૂન વિશ્વ મગર દિવસ ક્યારે ઉજવાય છે? 17 જૂને, ખાસ યાદ રાખવું. મહિલાઓ માટે બિલ ક્યારે પસાર થયું? મહિલા બિલ. વિદ્યાર્થીઓની સ્મૃતિ આધારિત પ્રશ્નો છે મિત્રો, તો મતલબ એને લગતા વળગતા પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે, તો તેવા પ્રશ્નો તેવા ટોપિક છે આપણે તૈયાર રાખવી. એવું નથી કે આમાં પૂછાય એ પ્રશ્નો પાછા રિપીટ થશે. રિપીટ કોઈ પણ પ્રશ્ન થશે નહીં, પરંતુ તે ટોપિક કયો ટોપિકમાંથી પ્રશ્ન આવ્યા છે તે ટોપિક તમે તૈયાર રાખો, તો તે ટોપિકની અંદરથી તેને લગતા બીજા પ્રશ્નો પૂછાઈ શકે છે. મહિલાઓ માટે બિલ ક્યારે પસાર થયું? મહિલા અનામત વિધેયક 2023માં થયું છે, જે બંધારણમાં 120મો સુધારો છે. તો ખાસ યાદ રાખવું, બંધારણ પણ તૈયાર રાખવું, બંધારણમાંથી પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ છે ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? મતલબ તાલુકાનો ટોપિક, તાલુકા કયા જિલ્લામાં કયા તાલુકા છે તે ટોપિક પણ ખાસ યાદ રાખવું. ખાનપુર તાલુકો આવેલો છે મહીસાગર જિલ્લામાં. ત્યારબાદ છે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું સ્થાપના વર્ષ ખાલી જગ્યા હતું. એનજીટીનું સ્થાપના વર્ષ હતું વર્ષ 2010. તો તેને લગતા પણ બીજા પ્રશ્નો આવી શકે છે. આઈયુસીએનનું ફૂલ ફોર્મ, આઈયુસીએનનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર. ફૂલ ફોર્મનો ટોપિક પણ ખાસ તૈયાર રાખવો, ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. આઈયુસીએનનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ગાંધીજીનું જન્મસ્થળ કયું છે? આપ સૌ કોઈ જાણો છો, પોરબંદર. 2 ઓક્ટોબર 1869માં ગાંધીજીનો જન્મ થયો હતો પોરબંદર મુકામે. જળ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? કરંટ અફેરનો પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખવું. વર્ષ 2023માં જળ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? અમરેલીમાં. અમરેલીમાં ઉજવાયો હતો. 15 નવેમ્બરથી 25 નવેમ્બર 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ યોજાયો હતો અમરેલીમાં. આ જળ ઉત્સવ 2023માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં ગુજરાતનો સૌ પ્રથમ જળ ઉત્સવ યોજાયો હતો. તો આ જળ ઉત્સવ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી છે તમારે વાંચી લેવી, તેમાંથી પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, તો ખાસ યાદ રાખવું મિત્રો. ત્યારબાદ છે 7 સંખ્યાની સરેરાશ 56 છે, પ્રથમ 6 ની 55 છે, તો 7મી સંખ્યા શોધો. મતલબ સામાન્ય ગણિતના પ્રશ્નો જે સિલેબસમાં સમાવિષ્ટ છે, તો ગણિતના કેવા પ્રશ્નો પૂછાય છે તેના આધારે તમારે ગણિતના ટોપિક પણ તૈયાર રાખવા. શું આવશે તેમાં? તો કે 7 સંખ્યાની સરેરાશ 56 છે, મતલબ કે 7 × 56 બરાબર 392 થાય, અને પ્રથમ 6 ની 55 છે સરેરાશ, તો 6 × 55 બરાબર કેટલા થયા? 330. 392 અને 330 વચ્ચે તફાવત કેટલામાં છે? 62. તો મતલબ કે 62 છે તે 7મી સંખ્યા છે. 3 સંખ્યાની સરેરાશ 20 છે, પ્રથમ સંખ્યા 11, બીજી 21 છે, તો ત્રીજી સંખ્યા શોધો. ત્રીજી સંખ્યા કઈ થશે તેમાં? 28. સામાન્ય ગણિતનો ટોપિક ખાસ કરી લેવો તૈયાર. ત્યારબાદ છે સિરીઝ, મતલબ રિઝનિંગનો ટોપિક પણ આવશે. રિઝનિંગમાં કયો ટોપિક છે? તો કે સિરીઝનો. તો સિરીઝનો ટોપિક છે તે સંપૂર્ણ આપણે
તૈયાર રાખવાનો. શું છે? 10, 21, 33, 46, 60. તો હવે પછીની સંખ્યા કઈ આવશે? તો તેને ગણતરી કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો +11, 12, 13, 14, 15 એ રીતે પ્લસ થતા જાય છે. 10 + 11 21, 21 + 12 33, 33 + 13 46, 46 + 14 60 અને 60 + 15 થયા તો કેટલા આવે? 76. 76 હોય અને આગળ આવે કોઈ પ્રશ્નાર્થ હોય તો +16 આવશે. એ રીતે સિરીઝના જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે રિઝનિંગમાં, તો સિરીઝના તમામ ટોપિક છે તે તૈયાર કરી લેવા. 1 છત્રી 108 ના લસા ગુસાનો ટોપિક પણ ખાસ તૈયાર કરી લેવો. કેટલો થશે તેનો લસા? થશે 108. ત્યારબાદ જોઈએ કેગની નિમણૂક કોણ કરે છે? બંધારણનો છે, રાષ્ટ્રપતિનો. કેગનો જે બંધારણમાં આવે છે કેગનો ટોપિક, તો બંધારણમાં જે મોટા હોદ્દા છે રાષ્ટ્રપતિ, કેગ, વડાપ્રધાન, તે તમામ ટોપિક છે તે પણ ખાસ તૈયાર કરી લેવા. કેગની નિમણૂક કોણ કરે છે? કેગની નિમણૂક છે તે કલમ 148 મુજબ છે ભારતના રાષ્ટ્રપતિ કરે છે. કેગની નિમણૂક છે ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠ કઈ ચળવળ સાથે જોડાયેલ છે? ગુજરાતનો ઇતિહાસ છે એ પણ ખાસ યાદ રાખવો, કરી લેવો, જેથી કરીને તેમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. સહાયક આંદોલન 1920. ગુજરાત વિદ્યાપીઠ કઈ ચળવળ સાથે જોડાયેલ છે? સહાયક આંદોલન 1920 સાથે. G20 સપ્ટેમ્બરમાં કયા શહેરમાં ઉજવાયો? કરંટ અફેર્સનો પ્રશ્ન છે. G20 2023માં ઉજવાયો હતો સપ્ટેમ્બરમાં. ક્યાં ઉજવાયો હતો? 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત મંડપમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર, પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું હતું G20 સંમેલન. G20 છે તે પણ આખો ટોપિક તૈયાર કરી લેવો 2023નો. એમાંથી કરંટનો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, જેથી કરીને તમે સરળતાથી જવાબ દઈ શકો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. શબ્દ સમૂહ ગુજરાતી વ્યાકરણ કયા કયા ટોપિક કરશો? વિરુદ્ધાર્થી છે, સંધિ છે, શબ્દ સમૂહ છે, તો તે આવા તમામ ટોપિક તૈયાર રાખવા, જેથી કરીને આમાં પૂછાય તો તમે સરળતાથી જવાબ દઈ શકો. શબ્દ સમૂહમાં પેલું છે વક્તવ્ય સંભળાવનાર, શ્રોતા. વક્તવ્ય સાંભળનાર કોણ હોય છે? શ્રોતા. બીજો શબ્દ સમૂહ માટે રાહ જોવી. રાહ જોવીનો મતલબ થાય છે પ્રતીક્ષા. કહી ન શકાય તેવું, અકથ્ય. કહી ન શકાય તેવું તેને શું કહેવાય? અકથ્ય. મતલબ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તે ટોપિક પણ કમ્પ્લીટ તૈયાર હોવો જોઈએ તમારો. અલંકાર. ત્યારબાદ અલંકારના પ્રશ્નો પણ પૂછાયેલા છે. અલંકારમાં છે શિયાળો ઈ શિયાળો, કયો અલંકાર થશે? અનન્વય અલંકાર થશે. સંધિ. સંધિમાં પૂછાયેલું છે સ્વલ્પ. સંધિ છૂટી પાડવાની છે. સ્વલ્પની સંધિ છૂટી પાડતા થશે સુ વત્તા અલ્પ. સમાસ. સમાસ પણ પૂછાયેલો છે. જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા દઈ આવ્યા છે તેમના સ્મૃતિ આધારિત તેઓને જે પ્રશ્નોના યાદ રહ્યા છે તેવા પ્રશ્નો તેમણે જણાવેલા છે કે જે કયા કયા ટોપિકમાંથી પૂછાયેલા છે. સેમ પ્રશ્નો ન પૂછાય પણ જે ટોપિકમાંથી પૂછાયેલા છે એ ટોપિક આપણે તૈયાર કરીને જઈએ તો તેમાંથી કોઈ પણ પ્રશ્ન આપણે સરળતાથી જવાબ દઈ શકીએ છીએ. સમાસમાં છે ત્રિભુવન. કયો સમાસ થશે? દ્વિગુ સમાસ. આવજા. આવ અને જા દ્વંદ્વ સમાસ. ત્રિભુવન, ત્રણ ભુવનોનો સમૂહ એટલે દ્વિગુ સમૂહ થશે. ત્યારબાદ છે વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થીમાં પૂછાયેલા છે ગરીબ. ગરીબનું વિરુદ્ધાર્થી થશે ધનવાન. ઊંધું. ઊંધાનું વિરુદ્ધાર્થી થશે ચતુર. તો વિરુદ્ધાર્થીનો ટોપિક પણ તૈયાર રાખવો. સમાનાર્થી. સમાનાર્થી શબ્દ ગુજરાતીમાં પૂછાયેલા છે, તો સમાનાર્થીનો પણ સંપૂર્ણ ટોપિક છે તે આપણે તૈયાર કરી લેવો. એમાં છે પાડ. પાડનો સમાનાર્થી શું થશે? આભાર. આભાર માનવો, પાડ માનવો, એ રીતે હોય છે. ફાડ. ફાડ. ફાડ એટલે શું થાય? ધ્રાસકો. કોઈ જે બીક. ફાડ એટલે કે ધ્રાસકો લાગવો. બાંધણી અને રંગકામ સાથે કયું શહેર સંકળાયેલું છે? જનરલ નોલેજના પ્રશ્નો છે. જામનગર શહેર. બાંધણી અને રંગકામ સાથે જોડાયેલું છે જામનગર શહેર. વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? સૌથી વધારે વરસાદ પડતો વિશ્વમાં છે ભારતમાં છે ચેરાપુંજી. વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું સ્થાન 15 કિમી દૂર આવેલા માસીનર નામના ગામે લીધું છે.
કોણે લીધેલું છે? માસિનરે ચેરાપુંજીનું સ્થાન. તો ખાસ યાદ રાખવું, ઓપ્શન ઉપર આધારિત છે. તમારે ઓપ્શનમાં જઈ અને તેનો સાચો જવાબ આપણે કહી શકીએ કે કયો શું છે. રેડ ડેટા બુક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? IUCN સંસ્થા દ્વારા, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બીજી વાર પૂછાયેલો છે એક જ ટોપિકમાંથી, તો આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. મતલબ કે જે ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલા છે તે સંપૂર્ણ ટોપિક આપણને આવડતો હોવો જોઈએ. કોઈ સ્થાને 10 કિમી કલાકની ગતિથી પહોંચતા 2 કલાક લાગે તો 12 કિમી હોર્સમાં કેટલો સમય ઓછો લાગે? કોઈ સ્થળે જવું હોય તો 10 કિમીની 1 કલાકની ઝડપે ગતિથી પહોંચતા 2 કલાક લાગે છે, તો 12 કિમી હોય તો કેટલો સમય ઓછો લાગે છે? તેમાં 20 મિનિટ ઓછો સમય લાગે છે. ગણિતના પ્રશ્નો છે. કોઈ વસ્તુ 170માં વેચતા 10% નુકસાન થાય તો 5% નફો મેળવવા વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? ગણિતનો ટોપિક નફો ખોટ. નફા ખોટનો ટોપિક પણ તમારે ખાસ તૈયાર કરી લેવો, એકવાર રિવિઝન કરી લેવો, જેથી કરીને તમે સરળતાથી તેનો જવાબ દઈ શકો. તો શું આવશે તેમાં? 136.5, 321, 569, 672, 481. આ બધી સંખ્યા ઉલટાવ્યા પછી મોટી સંખ્યાના એકમનો અંક કયો આવે છે? વ્યવસ્થિત ટોપિક તૈયાર કરી લેવો મિત્રો. તો તે આવશે 965. ABDEGHJKLM આપેલમાંથી ખોટું કયું છે? આ શ્રેણી આપેલી છે તેમાંથી ખોટું કયું છે? તો કે LM છે એ ખોટું છે. ગણતરી કરી લેવાની. A, પછી B આવ્યો છે, D, C મૂકી દીધો, D, E, F મૂકી દીધો છે, G, H, I મૂકી દીધો છે, J, K, પછી L મૂકી દેવાનો હોય, M, N આવે છે. મતલબ J, K, L એ તો આવી ગયો, L, M, N તે સાચું થાય છે, L, M છે તે ખોટું થાય છે, K પછી L, M આવી ગયો છે. એ રીતે હોય છે. રીતે 50ના 30% અને 20ના 30%નો તફાવત કેટલો થાય છે? 50ના 30% કેટલા થશે? 15, અને 20ના 30% થશે 6. કેટલાનો તફાવત આવ્યો છે? 6 છે તે તફાવત થશે. તો મિત્રો આ હતા હાલમાં ચાલી રહેલી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા, કે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને આવ્યા છે તેઓની સ્મૃતિ આધારિતના પ્રશ્નો. મિત્રો આવા જે કંઈ પણ પ્રશ્નો પૂછાયેલા છે તે ટોપિકને આધારે તમારે તે ટોપિક તૈયાર કરી લેશો તો તે ટોપિકની અંદરથી તમને જરૂર પ્રશ્નો પૂછાશે, જેથી કરીને તમે સરળતાથી દરેક પ્રશ્નના જવાબ દઈ શકો. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.